રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અને વિશ્વામિત્ર મુનિએ કીધું કે બધી વાત સાચી. યજ્ઞ કરવા માટે અનેકો વર્ષોથી પ્રયત્ન કરું છું, રાક્ષસોનો ત્રાસ વધ્યો છે, મારો યજ્ઞ પૂરો થવા દેતા નથી. તારી પાસે માંગવા આવ્યો છું દશરથ. શું? અનુજ સમત દેહુ રઘુનાથ, અનુજ સમેત દેહુ રઘુનાથ, નિશિચર પદ में होहु सनाथा, निशिचर वद में होहु सनाथा. થોડા સમય માટે તારા રઘુવીરને, રઘુનાથને અને લક્ષ્મણને, બે દીકરાને થોડો વખત માટે લેવા માટે આવ્યો છું. મારો યજ્ઞ પૂરો થાય એટલે પાછા બંને તને પાછા આપી જઈશ. અનુજ સમેત દેવું રઘુનાથા, નિશિચર પદ में હોવું સનાથા. રાક્ષસોનો સંહાર કરીને હું મારો યજ્ઞ પૂરો કરી અને રામ લક્ષ્મણને તને પાછા સોંપી જઈશ. શબ્દ સાંભળતા દશરથજી બેશુદ્ધ થવા લાગ્યા. ચોથે પન પાય સુત ચારી, વિપ્ર બચન નહીં કહું બિચારી. મહારાજ, મારી ચોથી અવસ્થા અને ચોથી અવસ્થાએ મારે ત્યાં માંડ કૃપા કરી યજ્ઞ કર્યો ત્યારે આ 4 દીકરાઓ થયા છે, અને એને આમાંથી મોટા બેને તમે લઈ જવાની વાત કરો. અમારાથી કેમ બને? રામ તો મારો પ્રાણ છે. આમ કહી અને દશરથજી મૂર્છિત થયા છે. અને મૂર્છિત થયેલા દ્રશ્ય દશરથને જોઈ રાણીઓ બધી હેરાન થઈ ગઈ, સભા બધી હેરાન થઈ ગઈ. વશિષ્ઠ બાપજીને બોલાવ્યા છે. વશિષ્ઠ મહારાજ આવ્યા અને દશરથને સમજાવવાની કોશિશ કરે છે. એ મહારાજ, આવા મહત્વના સમયે તમે આમ બે મૂર્છિત થઈ જાઓ, સારું ન કહેવાય. પણ એક મહાત્મા તો બહુ સુંદર કથા કરે. વશિષ્ઠ બાપજી સમજાવે, દશરથજી ન સમજ્યા. પછી એને કૌશલ્યાને કીધું કે દેવી તમે સમજાવો. કૌશલ્યાએ કીધું છે, મહારાજ આવા મહત્વના સમયે આપણે બેશુદ્ધ ન થવાય. આપણા રામના કુંડલીમાં આવો યોગ છે, આપણા ગુરુદેવ કહે છે. અને એ જ વખતે દશરથજી શુદ્ધિમાં આવ્યા છે. રામ અને લક્ષ્મણને તૈયાર કરી અને બાપજીને સોંપ્યા છે. વિશ્વામિત્રને કીધું મારા કાળજાનો કટકો તમને સોંપું છું, આનું જતન કરજો, ધ્યાન રાખજો.